અચાનક જ ભાઈ ફોન આવે છે ગામમાંથી કે ટાંકાની અંદર ભાઈ પાણી પીવા જતા ભાઈ અબોલ જીવ ટાંકાની અંદર પડી જાય છે ને એની સિચ્યુએશન તમે જો બધી જગ્યાએ છોલાઈ ગયું છે અને અહીંયા પોતે પણ નીકળવાની બહુ મહેનત કરી પણ નીકળી ના આવી. આપણે ભાઈ બધા મિત્રો જેટલા હાજર હતા એટલે અહીંયા હાજર થઈ ગયા અને ભાઈ આપણે એને સેફલી બહાર કાઢી લીધા છે ભગવાનની દયાથી. તડકો ફૂલ પડે છે ભાઈ અને બધાને એટલું જ કહેવાનું કે બનતું ભાઈ આપણા ટાંકાને જેટલી કાંઈ એવી વસ્તુ હોય ખુલ્લી એ ભાઈ આ અબોલ જીવ બધા પાણી પીવા આવે એના હિસાબે એને ઢાંકીને રાખવી જેથી જીવની સેફટી અને ફૂલે ફૂલ આવો તડકો પડે છે ગરમીની સિઝન છે ને આપણા આશ્રમમાં ભાઈ શિખંડ ને જીઓસ ને એવી ધબધબાટી ચાલુ છે જે સીન લેવાના વેત નથી આવતા પણ બહુ જલ્દી જ ભાઈ આવતી સવારે તમને લોંગ વિડીયો જોવા મળી જશે. અને આ બાજુની સાઈડ થી આપણા બધા જીવ તમે જોઈ શકો છો અપંગ ગાય માતા અને નાના નાના જીવ છે એને બહાર રાખ્યા છે કેમ કે ભાઈ એક સાઈડ આપણો સાઈડમાં બનાવવાનું કાર્ય ચાલુ છે અને આ બાજુની સાઈડ થી ભાઈ આપણા ભાઈ આ વચ્ચી તમે જોઈ લો ને ભાઈ રામ બાપા અને આપણા જે બધા પ્રભુજીઓ છે આ બધી વસ્તુઓ તમારી નાની નાની મદદથી હાલે છે. આશ્રમનો એક દિવસનો ખર્ચો ભાઈ અત્યારે 3200 રૂપિયા આસપાસ પહોંચે છે અને બધા મિત્રોને એટલી જ વિનંતી કે જે કઈ થાય સહયોગ કરજો. આપણે અત્યારે પેલા તો તેલની ખરીદી કરવાની છે, બાજરાના કટાવની ખરીદી કરવાની છે અને ઘણી બધી એ પણ ખરીદી કરવાની છે. એક બાજુ શેડનું કાર્ય ચાલુ છે એટલે વિડીયોને શેર કરી જે કાંઈ થાય એ સહયોગ કરજો પ્રભુજીઓને ગૌ માતાઓ માટે.